It's me, Pritesh sir, and I welcome you all in the video lecture. ધોરણ 12ના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, તમામ વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ ગુજરાતી મીડિયમમાં સપ્લિમેન્ટરી રીડર બુક જે લેપિંગ આવે છે તેમાંથી પહેલું રીડ આજે આપણે સ્ટાર્ટ કરશું, જેમનું નામ છે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, રિટન બાય, અને જેમનું લેસન છે રાઈટ સલીમ અલી, જે બચપનથી લઈ અને પક્ષી માનવ, ભારતના પક્ષી માનવ બન્યા ત્યાં સુધીની આ સફરનું વર્ણન આ લેસનમાં કરેલું છે. પક્ષી શાસ્ત્રી બન્યા એ સુધીનું વર્ણન આ લેસનમાં કરેલું છે. બે પાર્ટમાં આપણે આ લેસન લેશું. પહેલા પાર્ટમાં અડધું લેસન લેશું અને બીજા પાર્ટમાં બાકી રહેલું અડધું લેસન આપણે કમ્પ્લીટ કરશું. વર્ડ્સ પણ અહીંયા આપેલા છે રાઈટ, અને સાથે સાથે જે પિંક વર્ડ્સ, જે ડિફિકલ્ટ વર્ડ્સમાં આપણને જે ચેપ્ટરમાં આપેલા છે એ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે, એટલે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. નાઉ લેટ્સ બિગિન. શરૂઆત કરીએ છીએ બરાબર. સ્ટાર્ટિંગ લેપિંગમાંથી ફર્સ્ટ ચેપ્ટર ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, રિટન બાય સલીમ અલી, સલીમ અલી દ્વારા લખાયેલું, અને અબાઉટ સલીમ અલી, સલીમ અલી વિશેનું જે ચેપ્ટર. ધેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ્સ અ સિટી ઓર અ વિલેજ. ઘણા પક્ષીઓ આપણી આજુબાજુમાં હોય છે, પછી ભલે તે શહેર હોય કે ગામડું હોય. ઘણા પક્ષીઓ આપણી આજુબાજુ રહેતા હોય છે કે હોય જ છે કે આપણે જોઈએ છીએ. મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ. અને આપણામાંથી મોટા ભાગનાને, ભાઈ હ્યુમન બિંગ્સ છીએ, મોટા ભાગનાને રંગીન પક્ષીઓ જોવા એ અતિ પસંદ હોય છે. હાવેવર, જોકે, હાવેવરનો મિનિંગ થાય જોકે. There was a man, એક વ્યક્તિ હતા, who was so involved in their study. આ જે પક્ષીઓના અભ્યાસમાં એ વ્યક્તિ એટલા ઇન્વોલ્વ થઈ ચૂકેલા. આ ઇન્વોલ્વ થઈ ચૂકેલા એટલે શું? તો કે એટલા જોડાયેલા, એટલા રોકાયેલા કે એટલા ખોવાયેલા. એમના અભ્યાસમાં એટલા રોકાયેલા, એટલા ખોવાયેલા, ડૂબી ચૂકેલા એટલા કે હી વોઝ નિકનેમ્ડ, કે તેમનું નિકનેમ્ડ પડી ગયું હતું, હુલામણું નામ જ પડી ગયું હતું. એમને બધા એ જ નામે બોલાવે છે કે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષી માનવ. ધ નેમ, એ વ્યક્તિનું પૂરું નામ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ અ સિનોનિમસ વિથ બર્ડ્સ. સિનોનિમસ, પર્યાય બની ચૂક્યા છે, સમાનાર્થી બની ચૂક્યા છે. એ પક્ષીઓના સમાનાર્થી બની ચૂક્યા છે, પર્યાય બની ચૂક્યા છે એમ કહો તો ચાલે. He made birds a serious pursuit when it used to be a mere fun for the most. તેણે પક્ષીઓના અભ્યાસને સિરિયસ પર્સ્યુટ તરીકે લીધો. સિરિયસ પર્સ્યુટ યાને ગંભીરતાપૂર્વકનો અભ્યાસ. જ્યારે બીજા લોકો માટે, જ્યારે આપણા કોઈ પણ માટે તો ઇટ્સ જસ્ટ ફોર અ ફન, કે પક્ષીઓ સાથે આપણને ગમે છે, પક્ષીઓને જોવા ગમે છે, પક્ષીઓને ખવડાવવું ગમે છે, દેટ્સ ઇટ. તો એ માટેનો આપણો મોજનો વિષય કહેવાય. જ્યારે એણે તો આ વિષયને ગંભીરતાપૂર્વક લીધો, અભ્યાસના અર્થે લીધો. ઓર્ફેન્ડ, હવે આ જે પેરેગ્રાફ છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. એ સમરી રાઇટિંગ માટે પણ આવી શકે. સંક્ષેપ્તિકરણ કે સારાંશ લેખન જે આપણે કહીએ છીએ, સમરી રાઇટિંગ 5 માર્કમાં આવે છે, એમના માટે પણ મહત્ત્વનો પેરેગ્રાફ ગણાશે. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ. ઓર્ફન્ડ એટલે જો બ્રેકેટમાં બી આપ્યું છે લોસ્ટ હિઝ બોથ પેરેન્ટ્સ, યાને માતા પિતા ગુમાવી ચૂકેલા હોય એને અનાથ કહેવાય. બહુ નાની ઉંમરે સલીમ અલી અનાથ થઈ ચૂકેલા હતા. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. બહુ નાની ઉંમરે અનાથ થઈ ચૂકેલા સલીમ અલીનો ઉછેર એમના મામા દ્વારા કરવામાં આવેલો. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન. સલીમ અલીને એક ખર્ચાળ, મોંઘી, એક્સપેન્સિવ જેને કહેવાય એવી એક એરગન એઝ અ પ્રેઝન્ટ, એક ગિફ્ટ તરીકે, એક ભેટ તરીકે એમને આપવામાં આવી. અને એ ભાઈ સાહેબ, એ સલીમ અલી, એ બચપનના સલીમ અલી, એ બાળપણના સલીમ અલી બાળક તરીકે હતા ત્યારે સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોસ. પોતાનો સમય તે પોતે વિતાવતા શૂટિંગ સ્પેરોસ, યાને ચકલીઓનો શિકાર કરવામાં, એને શૂટ કરતી.
અરાઉન્ડ ધ હાઉસ, ઘરની આજુબાજુ એને જે સ્પેરોઝ દેખાય તો એને શૂટ કરી દે એ ગનથી. વન ડે, એક દિવસ, હી નોટિસ્ડ, એક દિવસ તેણે ધ્યાનમાં લીધું, એટલે કે સલીમ અલી જે બાળક હતા એણે ધ્યાનમાં લીધું કે વન ઓફ ધ સ્પેરોઝ, ઘણી ચકલીઓએ શિકાર કરતા એમાંનું એક ચકલી, હી હેડ શોટ એટ, કે જેની તરફ એણે ગોળી મારી, જેને શોટ કરી, જેને મારી, એક ચકલી એણે ધ્યાનમાં લીધું કે હેડ અ યેલો થ્રોટ, કે એને પીળા રંગની ગરદન. બરાબર છે. હવે હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી અને જાણવાની પ્રબળ ઈચ્છા, જિજ્ઞાસા વૃત્તિ, એ પોતે પોતાની જિજ્ઞાસા વૃત્તિને રોકી શક્યો નહીં. અને એટલા માટે જાણવું હતું કે આને એક જ આ ચકલી એવી કેમ કે જેને પીળા રંગની ગરદન શું કામે ને. બરાબર છે, એ જાણવું હતું. હી એટલે એપ્રોચડ હિઝ અંકલ, એપ્રોચડ એટલે સામેથી ચાલીને જવું. એમના મામા પાસે એ સામેથી ચાલીને ગયો. હિઝ અંકલ, એમના એ અંકલ મામા, હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, ક્લુલેસ એટલે અનઅવેર, ઇગ્નોરન્ટ, ક્લુલેસ. બરાબર છે, અનઅવેર કે ઇગ્નોરન્ટ અને અજાણ હતા. હવે એમના મામાને આ ચકલી વિશે જ્ઞાન ન હતું, એ અજાણ હતા. અને અજાણ હોવાને કારણે એણે ના જ પાડ્યું કે ભાઈ મને આની નથી ખબર. પણ આ ભાઈ સાહેબ માને તો ને, કે એને તો એ જાણવું હતું જ કે આ ચકલી શું, ક્યાંથી, કઈ રીતે, કેમ એને પીળા રંગની ગરદન. તો એની ક્યુરિયોસિટી હતી, જિજ્ઞાસા વૃત્તિ હતી. અને એટલા માટે એના મામાએ ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. તો એણે સીધા ગયા. બરાબર છે. અને લઈ ગયા તેને ત્યાં, ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, એવી આશા અપેક્ષા સાથે કે આમનો જવાબ એને મળશે ત્યાંથી, કે પીળા રંગની ગરદન વિશે જાણવા મળશે, એ અપેક્ષા સાથે એમને ત્યાં લઈ ગયા. હવે ત્યાં પહોંચ્યા પછી ત્યાં ધ ઓનરરી સેક્રેટરી, માનનીય સેક્રેટરી સાહેબ WS મિલિયાર્ડ, ત્યાંના સેક્રેટરીનું નામ છે WS મિલિયાર્ડ, ટોલ્ડ હિમ ધેટ, એણે કહ્યું કે ધ બર્ડ વોઝ ધ યેલો થ્રોટેડ સ્પેરો. આનું બીજું કોઈ નામ નથી. આમને યેલો થ્રોટેડ સ્પેરો જ કહેવાય, પીળા ગરદનવાળી ચકલી જ બોલાય, આનું બીજું કોઈ નામ નથી, એ એમણે કહ્યું. બરાબર છે. મિલિયાર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોસ. મિલિયાર્ડે એ પણ કહ્યું કે જાત જાતના પક્ષીઓ વિશે એમણે કહ્યું, જાત જાતના પક્ષીઓ વિશેની વાત કરી. ધેટ ડે, એ દિવસે સલીમ ડિસાઇડેડ, સલીમ અલીએ નક્કી કર્યું કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, કે તે પોતે પક્ષી શાસ્ત્રી જ બનશે. આવું નક્કી કર્યું કે હું આ જ બનવાનો છું. નો વન વુડ હેવ ઇમેજિન્ડ, કોઈએ કલ્પના નહોતી કરી કે ધ બર્ડ શૂટર, કે જે પક્ષીઓને મારનાર, જે પક્ષીઓને મારે છે, વુડ બીકમ અ બર્ડ લવર, કે એ પક્ષીઓને ચાહનાર બને, ઉલટું થઈ જાય. અને નેચર કન્ઝર્વેટર, અને કુદરતી જે આપણને સંપત્તિ સ્વરૂપે મળેલ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, આ બધું, તો એને એની જાળવણી કરનાર, એની સાચવણી લેનાર એ પોતે બને. બરાબર છે. એવું ક્યારેય કોઈ કલ્પના ન હતી કરી. બરાબર છે. વન ડે, એક દિવસ એ બનીને રહ્યા. ઇન્ક્લિનેશન, તીવ્ર ઈચ્છા સાથે, કન્ઝર્વેટર શબ્દ આવી ચૂક્યો છે, જાળવણી કરનાર. ભાઈ મેક્સિમમ ધોરણ 12ના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, એમને શેર કરજો લેક્ચર. બરાબર. અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરી, અને જો પહેલી વખત મારી ચેનલમાં વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. હવે ઇન્ક્લિનેશનનો અર્થ થાય તીવ્ર ઈચ્છા, ડિઝાયર કહેવાશે, તીવ્ર ઈચ્છા. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ અ નોવલ કરિયર. ઇન્ક્લિનેશન એટલે તીવ્ર ઈચ્છા, અને નોવલ કરિયર એટલે નોવલ, દેટ મીન્સ ન્યૂ,
આપેલું જ છે અહીંયા. નિયરેસ્ટ મિનિંગ માટે પણ આવી શકે, ઇન્ક્લિનેશન પણ આવી શકે અને નોવલ પણ આવી શકે. બરાબર. તીવ્ર ઈચ્છા અને એક નવા જ પ્રકારની કારકિર્દીની પસંદગી તેણે કરી કે પક્ષી શાસ્ત્રી બનવું. બરાબર છે. મેડ સલીમ અલીઝ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. એનાથી સલીમ અલીની જિંદગી છે એ પૂરેપૂરી મુશ્કેલીઓથી ભરાઈ ગઈ, મુશ્કેલીઓથી ભરી દીધી. એઝ અ યંગ મેન, એક યુવા વ્યક્તિ તરીકે સલીમ અલી હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. વર્ષો સુધી અનએમ્પ્લોયમેન્ટ યાને બેરોજગારીનો સામનો સલીમ અલીને કરવો પડ્યો. હી મૂવ્ડ ટુ બર્મા ગયા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ અને ટિમ્બર બિઝનેસ. પરિવારનો બિઝનેસ, ખાણનો બિઝનેસ, માઇનિંગ એટલે ટિમ્બર, ઇમારતી લાકડાનો બિઝનેસ, એને લુક આફ્ટર કરવા, એની દેખરેખ રાખવા માટે ત્યાં ગયા. ઘણા વર્ષો સુધી બેરોજગાર રહ્યા પછી ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ. એ એક ફળદાયી અનુભવ હતો, રિવોર્ડિંગ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ. આ પ્રકૃતિ ચાહક વ્યક્તિ માટે આ જે અનુભવ હતો, બર્મા જવું, પરિવારનો ધંધો સંભાળવો, એના માટે થઈને ફળદાયી અનુભવ નીકળો. શું કામ એને? એઝ કારણ એ છે કે ધેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી. અનંત તક હતી તેમને ત્યાં, અનંત તક ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા. બર્માની અંદરના જે જંગલો કહેવાય, જે ગાઢ જંગલો કહેવાય, એમને એક્સપ્લોરિંગ કરવું. એક્સપ્લોર એટલે ફરીને શોધવું, ખૂંદી નાખવું, પંપોળવું. યાને બર્માના જંગલોની અંદર તે સંશોધન માટે નીકળી શકે એમના માટેની એમને તક, અનંત તક એમને ત્યાં મળી. બરાબર. અહીં આપણે આપણો પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે. અને પાર્ટ 2 અહીંથી આગળનું લેસન આપણે કમ્પ્લીટ કરશું. હવે બર્મા ગયા, ત્યાં શું થયું, ત્યાંથી આવ્યા પછી શું થયું, એ આગળના પાર્ટની વાત આવશે. બરાબર છે. પિંક વર્ડ્સ આપ્યા છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો નિયરેસ્ટ મિનિંગ માટે. ઓકે. અને સમરી રાઇટિંગ માટે આપણે ઓરફંડવાળો જે એક પેરેગ્રાફ કર્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, એની જેમ હજુ એક પેરેગ્રાફ આ લેસનનો મહત્ત્વનો રહેશે, એ આપણે પાર્ટ 2માં લેશું. ઓકે. મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો, રાઈટ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.